પહેલો સવાલ 36 અને 49 વચ્ચેની અયુગ્મ સંખ્યાઓનો મધ્યસ્થ અને બહુલક અનુક્રમે કેટલો છે? અહીં જુઓ 36 અને 49 વચ્ચેની એકી સંખ્યાઓ 37, 39, 41, 43, 45 અને 47 થાય. મધ્યસ્થ માટે બરાબર વચ્ચેની બે સંખ્યા 41 અને 43નો સરવાળો કરી 2 વડે ભાગીએ એટલે 42 થાય. અહીં એક પણ સંખ્યા રિપીટ થતી નથી એટલે બહુલક નથી. તો આપણો સાચો જવાબ ઓપ્શન સી 42 અને બહુલક નથી મળી જાય. હવે આગળ જોઈએ સવાલ 100 અવલોકનોનો મધ્યક 45 છે. પછીથી ખબર પડી કે બે અવલોકનો 28 અને 43ને બદલે 82 અને 34 તરીકે નોંધવામાં આવ્યા છે તો સાચો મધ્યક કેટલો હશે? અહીં જુઓ 100 અવલોકનોનો મધ્યક 45 છે. સાચી સંખ્યા 28 અને 43નો સરવાળો 71 થાય અને ભૂલથી લેવાયેલી સંખ્યા 82 અને 34નો સરવાળો 116 થાય. 71માંથી 116 જાય એટલે -45 વધે. આ 45ને કુલ 100 અવલોકનો વડે ભાગીએ તો -0.45 આવે. જૂના મધ્યક 45માંથી 0.45 બાદ કરીએ એટલે સીધો જવાબ 44.55 મળી જાય. તો ઓપ્શન બી આપણો સાચો જવાબ છે. હવે આગળ જોઈએ ત્રીજો સવાલ એસથી શરૂ થતા સતત આવતા 5 પૂર્ણાંકોનો સમાંતર મધ્યક એ છે. તો s+2થી શરૂ થતા સતત આવતા 9 પૂર્ણાંકોનો સમાંતર મધ્યક કેટલો થશે? અહીં જુઓ એસથી શરૂ થતી 5 સંખ્યામાં બરાબર વચ્ચે s+2 આવે એટલે મધ્યક એ બરાબર s+2 થાય. હવે s+2થી શરૂ થતી 9 સંખ્યામાં બરાબર વચ્ચે પાંચમી સંખ્યા s+6 આવે. s+6 ને આપણે s+2+4 એમ લખી શકીએ. s+2ની કિંમત એ છે એટલે તેની જગ્યાએ એ મૂકીએ તો a+4 થઈ જાય. તો આપણો સાચો જવાબ ઓપ્શન સી a+4 મળી જાય છે ને એકદમ સરળ રીત. આવા જ પાયાના કન્સેપ્ટ દેશી ભાષામાં ક્લિયર કરવા માટે સબસ્ક્રાઇબ કરો. યાદ રાખો ગોખવાનું નહીં ગણવાનું.